ઓકે હાય ડિયર ફ્રેન્ડ્સ, આપણે જોઈએ છીએ પૂર્ણ ભવિષ્યકાળની નકારની વાક્ય રચના ઇંગ્લિશમાં કેવી રીતે બનશે તે. ઓકે, નકાર બનાવવા માટે પહેલા આપણે અહીંયા સૂત્ર જોઈ લઈએ. પૂર્ણ ભવિષ્યકાળમાં shall have plus v3 અથવા તો will have plus v3, રાઈટ. shall have અને ક્રિયાપદનું ભૂતકૃદંત pp past perfect participle અથવા v3. હવે નકાર બનાવવા માટે નોટ લાગશે. ક્યાં લગાડશું? shall પછી લગાડીને not shall not અથવા તો will પછી લગાડીને not will not have. એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ, they will not have paid fees by the end of this month. તેઓએ આ મહિનાના અંત સુધીમાં હજુ ફી નહીં ચૂકવી હોય એટલે તમારે આવતા મહિને ફરી પાછું યાદ કરાવવું પડશે. તો will not have paid. will not નું શોર્ટ ફોર્મ પણ લખી શકો છો, W O N અને apostrophe T. They won't have paid fees by the end of this month. બીજું એક્ઝામ્પલ લઈએ. We won't have completed this project by this year. આ વર્ષના અંત સુધીમાં હજુ અમે આ પ્રોજેક્ટ પૂરો નહીં કર્યો હોય, અમારે આવતા વર્ષે એક્સટેન્શનની જરૂર પડશે. તો won't have completed, રાઈટ. તો હા, shall નું લખીએ, કદાચ I સાથે આપણે લખીએ એકાદું ઉદાહરણ સમજવા માટે. I shall not have checked your mails by the evening. I shall not have checked your mail by the evening. સાંજ સુધીમાં તો મેં હજુ તમારા મેલ ચેક નહીં કર્યા હોય તો હું તમને જવાબ નહીં આપી શકું. હું તમને બીજા દિવસે કે નાઈટના જવાબ આપીશ, રાઈટ. I shan't have. shall not નું શોર્ટ ફોર્મ કરવા જઈએ તો કેવી રીતે બનશે? I shan't have. તો આ છે મિત્રો પૂર્ણ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળની નેગેટિવ નકારાત્મક વાક્ય રચના કેવી રીતે બને તે. ઉપયોગ ક્યાં? તો ભવિષ્યમાં આ ક્રિયા નહીં કરી હોય એના ઉપર ભાર દઈને કહેવા માટે પૂર્ણ ભવિષ્યકાળ નકારનો યુઝ થાય છે. If you have any question, query, you can keep on sending me, asking me, but on like or WhatsApp. Have a good day.